નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે અગાઉની સરકારોના જે કાવા દાવા અંગેના કેટલાક સવાલો જે પ્રજાના મનમાં ઘુમરાઈ રહ્યા છે એ સવાલો કરવાના છે. અને હાલની સરકારોમાં, હાલના રાજકીય નેતાઓમાં જે કેટલીક મૂંઝવણો પ્રજાના મનમાં છે એ અંગેના સવાલો છે. સવાલો ખાસ કરીને જે સ્થિર સરકારો હોય, સારી સરકારો હોય કે ખરાબ સરકારો હોય, એને કઈ રીતે ઉથલાવી દેવામાં આવતી હતી અને અસ્થિર શાસન કઈ રીતે થતું હતું એના પારાવાર સવાલો છે. આ સવાલો એટલા માટે ઊભા થાય છે કે ગુજરાત વિધાનસભાનું સત્ર ગઈકાલથી ચાલુ થયું છે. આજે બજેટ પણ રજૂ થયું છે. ગુજરાત વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટીના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું પહેલું બજેટ અને એમની સરકારનું આ છેલ્લું બજેટ છે. આ સરકારનું પહેલી વિધાનસભા મળી રહી છે અત્યારે, અને એટલા માટે આજે અનેક સવાલો વિધાનસભા અને એની આસપાસના નેતાઓ અને નેતાઓની આસપાસના સવાલો લોકોના મનમાં જે કેટલાય વર્ષોથી ઉભરાતા આવ્યા છે એ અંગેના ઘણા બધા સવાલો છે. કારણ કે મુખ્યપ્રધાનો અને અસ્થિર સરકારો કઈ રીતે બનતી હતી, કઈ રીતે અસ્થિર શાસન રહેતું હતું, કેટલી સરકારોને ઉથલાવી દેવામાં આવતી હતી, એ અંગેના અનેક સવાલો આજે વિધાનસભાના સંદર્ભમાં પૂછવાના છે. ગુજરાત વિધાનસભાનું જે અંદાજ સત્ર મળ્યું છે એટલા માટે લોકોના મનમાં પણ છે કે વિધાનસભા કઈ રીતે મળતી હોય છે, એની રચના કઈ રીતે થતી હોય છે, મુખ્યપ્રધાનો કઈ રીતે બદલાતા હોય છે, મુખ્યપ્રધાનો શપથ કઈ રીતે લેતા હોય છે, આ બધાની વચ્ચે કઈ રીતે એને ઉથલાવી દેવાના રાજકીય કાવતરાઓ વિધાનસભામાં થતા હોય છે એ પણ આપણે જોઈએ છે. એક પછી એક મુખ્યપ્રધાનોની કઈ રીતે રચના થઈ, મુખ્યપ્રધાનો કોણ કોણ આવીને ગયા હતા, એ બધી જ બાબતો આ અંગેની આસપાસ આવી જાય છે. કારણ કે ફરી એક વખત ગુજરાતમાં અસ્થિર સરકારનો યુગ શરૂ થયો હોય એવી હાલત નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી થઈ છે. કારણ કે દિલ્હી ગયા પછી, નરેન્દ્ર મોદીના ગયા પછી આનંદીબેનની સરકારને ઉઠલાવી દેવામાં આવી, વિજય રૂપાણીની સરકારને ઉઠલાવી દેવામાં આવી, અને હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર આ ડિસેમ્બર સુધી બનાવવામાં આવી છે. તો આ અસ્થિર શાસન કેમ છેલ્લા 7 વર્ષથી જોવા મળી રહ્યું છે, આ એક સૌથી મોટો સવાલ છે. તો શું ભૂપેન્દ્ર પટેલની સરકારને પણ સ્થિરતા નહીં આપવામાં આવે હવે પછી? આ એક મોટો સૌથી સવાલ આ સામે આવીને ઉભો રહ્યો છે. કોંગ્રેસ કરતાં ભાજપનું શાસન ગુજરાતમાં સૌથી વધારે લાંબુ થયું છે. કોંગ્રેસ કરતાં પણ વધારે શાસન કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, અને એમાં મિશ્ર સરકાર સાથે તો સૌથી લાંબુ શાસન થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીનું. તેથી સત્તાના તમામ અવગુણો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. જે રીતે કોંગ્રેસ દિલ્હીથી શાસન કરતો હતો તેવું તે જ રીતે હવે ભારતીય જનતા પાર્ટી દિલ્હીથી ગુજરાતની સરકાર ચલાવી રહી છે. પહેલાના મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા એ 1238 દિવસ શાસન કર્યું તો આપણે જોઈ રહ્યા છીએ. માધવસિંહ સોલંકીનું પણ, બળવંતરાય મહેતાએ 733 દિવસ, હિતેન્દ્ર દેસાઈએ 2062 દિવસ, ઘનશ્યામ ઓઝાએ 488 દિવસ, ચીમનભાઈ પટેલે 1652 દિવસ, બાબુભાઈ પટેલે 1253 દિવસ શાસન કર્યું હતું. માધવસિંહ સોલંકીની સરકારે 2049 દિવસ શાસન કર્યું હતું. અમરસિંહ ચૌધરીની સરકારે 1618 દિવસ શાસન કર્યું હતું. છબીલદાસ મહેતાની સરકારે 391 દિવસ શાસન કર્યું હતું. કેશુભાઈ પટેલનું શાસન રહ્યું હતું 1533 દિવસનું, અને સુરેશ મહેતાનું જે શાસન રહ્યું હતું એ 334 દિવસ. એમાં શંકરસિંહ વાઘેલાનું શાસન જે હતું 370 દિવસ શંકરસિંહ વાઘેલાનું હતું, જે કેશુભાઈ પછી આવેલા હતા. એટલા માટે આ કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલા અને સુરેશ મહેતાનું પણ શાસન સૌથી ઓછામાં ઓછું સુરેશ મહેતાનું પણ રહ્યું હતું. શંકરસિંહ વાઘેલા 370 દિવસ, દિલીપ પરીખ 128 દિવસ. આ શંકરસિંહ વાઘેલા 370 દિવસ અને દિલીપ પરીખ 128 દિવસ એનું શાસન રહ્યું હતું. દિલીપ પરીખની આપણે તસવીર જોઈ રહ્યા છીએ. અને આનંદીબેન પટેલનું 808 દિવસ શાસન રહ્યું હતું. કેશુભાઈ પટેલ ફરી વખત આવ્યા હતા ત્યારે પણ એનું જ એટલું શાસન લાંબુ રહ્યું હતું. આ બધાની વચ્ચે મુખ્યપ્રધાન તો બનતા હોય છે, પરંતુ મુખ્યપ્રધાન જેટલો જ જે રોલ કહેવાય ગુજરાતની પ્રજા માટેની જે જવાબદારી કહી શકાય, એ વિરોધ પક્ષની પણ એટલી જ જવાબદારી જોવા મળે છે. વિરોધ પક્ષના નેતાની સૌથી વધારે જવાબદારી ઊભી થતી હોય છે શાસકોને અંકુશમાં રાખવા માટે. અને એટલા માટે વિરોધ પક્ષના નેતાનું જે પદ છે એ વિધાનસભાની અંદર મુખ્યપ્રધાનની સમકક્ષ ગણવામાં આવે છે. લોકો ગણી રહ્યા છે, વિધાનસભામાં પણ એ સમકક્ષ ગણાય છે. અને એટલા માટે વિરોધ પક્ષને પણ એટલું જ મહત્વ મળે છે જેટલું શાસક પક્ષ હોય છે એટલા માટે. અને સૌથી વધારે વિરોધ પક્ષના નેતા આપનાર જે છે એ કોંગ્રેસ છે. અત્યાર સુધી એવી આક્ષેપો કરવામાં આવે છે ગુજરાતમાં કે કોંગ્રેસનું રાજ હતું એટલા માટે આમ થયું હતું, એવું ભારતીય જનતા પાર્ટીના
તમામ નેતાથી લઈને તમામ કાર્યકરોથી લઈને એના જે સોશિયલ મીડિયા જે છે, વોટ્સએપ યુનિવર્સિટી છે ભારતીય જનતા પાર્ટીની, એમાં તમામ એવા દાવો કરવામાં આવે છે ભાઈ કોંગ્રેસ આમ કર્યું એટલે આમ થયું, કોંગ્રેસ આના માટે જવાબદાર છે. પરંતુ કોંગ્રેસ 17 વિરોધ પક્ષના નેતા આપ્યા છે, એટલે કે વિરોધ પક્ષના નેતા તો સૌથી વધારે કોંગ્રેસે આપેલા છે. એનો મતલબ એ થયો કે કોંગ્રેસનું શાસન ઓછું રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના માત્ર 2 જ વિરોધ પક્ષના નેતા થયા છે અત્યાર સુધીમાં. એમાં સ્વતંત્ર પક્ષના 3 વિરોધ પક્ષના નેતા થઈ ગયા હતા. એક સમયે સ્વતંત્ર પક્ષ ગુજરાતમાં સૌથી વધારે મજબૂત હતો અને કોંગ્રેસને સૌ મોટી ટક્કર આપી હતી. સ્વતંત્ર પક્ષે ભાજપના વિરોધ પક્ષના 2 વખત નેતા બન્યા હતા. જનતા પાર્ટી અને જનતા પક્ષના એક વખત વિરોધ પક્ષના નેતા બન્યા હતા. જનતા પાર્ટી અને જનતા પક્ષ બંનેના. ગુજરાતમાં જે અત્યારના વિરોધ પક્ષના નેતા જે છે સુખરામ રાઠવા, એ ત્રીજા એવા નેતા છે કે જે આદિવાસી તરીકે વિરોધ પક્ષના નેતા તરીકે આવ્યા હોય એવા. અમરસિંહ ચૌધરી 3 વખત વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. માધવસિંહ સોલંકી 2 વખત રહ્યા હતા. બાબુભાઈ જસભાઈ પટેલ વિપક્ષી નેતા હતા અને સુરેશ મહેતા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, એ 8 દિવસ માટે વિરોધ પક્ષના નેતા હતા. 8 જ દિવસ માટે. ચીમનભાઈ પટેલ 1997માં લગભગ 16 દિવસની આસપાસ વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. 1962 થી 1994 સુધીમાં માત્ર 2 જ વખત બિન કોંગ્રેસી સરકારો બની હતી. 1962 થી 1994 સુધી 2 વખત બિન કોંગ્રેસી સરકાર બની હતી 94 સુધીમાં. એટલે કે લગભગ 10 વર્ષ એમાંથી જો કાઢી નાખવામાં આવે તો 30 વર્ષ જેવું શાસન કોંગ્રેસનું રહ્યું એવું કહી શકાય. બાબુભાઈ જસભાઈ પટેલના મુખ્યમંત્રી પદે 18/6/1975 થી 76 અને 77 થી 80 એમ જનતા મોરચાએ સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. પહેલી સરકાર આ હતી વિરોધ પક્ષના, કોંગ્રેસ સિવાયની પહેલી. બાબુભાઈની સરકાર પહેલી એવી સરકાર હતી કે જે કોંગ્રેસ સિવાયની સરકાર હતી. ત્યાર પછી 1990માં ચીમનભાઈ પટેલની સરકાર બની હતી. જનતા દળે ભારતીય જનતા પક્ષ સાથે મિશ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટીએ મિશ્ર સરકાર અહીં બનાવી હતી. પછી કોંગ્રેસમાં ચીમનભાઈનો આખો પક્ષ ભળી જતા અને ભારતીય જનતા પાર્ટી સાથે કેટલાક વિખવાદો ચીમનભાઈને થયા હતા, એટલે સરકાર મિશ્ર સરકાર તૂટી ગઈ હતી. એને કોંગ્રેસનો ટેકો લીધો હતો ચીમનભાઈએ. રાજકીય સમીકરણો આખા બદલાયા હતા, એના કારણે બધું થયું હતું. એકંદરે ગુજરાતમાં સ્થિર સરકારોને કારણે વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી થઈ છે, સારામાં સારી કામગીરી થઈ છે. અને એમાંય સૌથી લાંબુ જો કોઈ એક નેતાનું લાંબુ શાસન, સ્થિર શાસન રહ્યું હોય તો નરેન્દ્ર મોદીનું છે. 12-13 વર્ષ સુધી એમણે સ્થિર શાસન એમનું રહ્યું છે અને અત્યારે પણ એમનું જ શાસન છે. એટલે કે 20 વર્ષ સુધી કહી શકાય ગુજરાતના ઇતિહાસમાં 1962 થી જે સરકારો બની ત્યારથી લઈને આજ સુધી સૌથી લાંબુ 20 વર્ષનું શાસન નરેન્દ્ર મોદીનું રહ્યું છે. એમાં રાષ્ટ્રપતિ શાસન પણ એટલા જ મોટા પ્રમાણમાં આવ્યા છે. એ દેન જે છે એ કોંગ્રેસની દેન છે. કોંગ્રેસે લોકશાહીને ખતમ કરવા માટે રાષ્ટ્રપતિ શાસન પણ 5 વખત લાગી દીધા હતા. પહેલી વાર 13/5/1971 થી 72 સુધી, બીજી વખત 74 થી 75 સુધી, ત્રીજી વખત 76 થી 76 એમ 6 મહિના માટે, ચોથી વખત રાષ્ટ્રપતિ શાસન જે આવેલું હતું એ 1980 થી જૂન 1980 સુધી, અને 5મી વખત જ્યારે કેશુભાઈની સરકારને ગબડી પડી, સુરેશ મહેતાની સરકાર ગબડી પડી, ત્યારે 1996 થી ઓગસ્ટ 1996 સુધી 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન હતું. આમ સરકારો ગબડાવીને રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવ્યા હતા. 5 વખત એવા રાષ્ટ્રપતિ શાસન આવી ગયા હતા. અત્યાર સુધીમાં લગભગ 12 જેટલી સરકારો ગબડી પડી છે. 12 જેટલી સરકારો, એમાંય 5 વખત તો રાષ્ટ્રપતિ શાસન આવ્યા છે. 1994 થી 1998 સુધીના ગાળામાં છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ 4 મુખ્યમંત્રીઓ ટૂંકા ગાળાના મુખ્યમંત્રી થઈ ગયા હતા. કેશુભાઈ પટેલની સરકાર પણ આ સમયગાળામાં 2 વખત આવીને ગઈ. આમ સૌથી આજ 1994 થી 1998 કે જે ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર બની ત્યારે મોટા પાયે ઉથલ પાથલો થઈ હતી. અને એટલા માટે આજે વિધાનસભામાં પણ આ અંગેની ઘણા જે નાગરિકો આવતા હોય છે પણ ચિંતા કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી કેમ આ બધું અસ્થિરતા ઊભી થઈ રહી છે? શા માટે? એનું કારણ શું છે? આ જે ગાળો જે છે અસ્થિરતાનો ગાળો છે, આ અંગે કેમ સરકારો ગબડી પડતી હતી એ અંગે આ જે સરકારો જે ગબડી પડી છે એમાં સૌથી જો કોઈ જવાબદાર હોય તો શંકરસિંહ વાઘેલા છે. આટલા મોટા પ્રમાણમાં સરકારો તૂટી પડી, ગબડી પડી, એ શંકરસિંહ વાઘેલા છે. અને બીજા નંબરના જો કોઈ જવાબદાર હોય તો એ નરેન્દ્ર મોદી છે.
શંકરસિંહ વાઘેલા શું કહી રહ્યા છે એ પહેલાં સાંભળીએ કે ખરેખર સરકાર ગબડાવવા પાછળ શું થયું હતું ને કેમ થયું તે પણ સાંભળીએ આપણે. મયુર જાની અમારા પત્રકાર છે કે ન્યૂઝના, એમણે પહેલાં જે એક મુલાકાત લીધી હતી એમાં એ બોલ્યા હતા, એ સાંભળીએ. अगर 95 में और 96 में नरेंद्र मोदी जनरल सेक्रेटरी नहीं होते गुजरात के, तो क्या आपको लगता है कि आपके और केशुभाई के बीच का जो रिफ्ट खड़ा हुआ था वो होता और आपको रिवेल करना पड़ता? देखिए, ये बात आपकी सही है, लेकिन इसमें कोई किसी की हाजिरी गुजरात में हो न हो वो ज़रूरी नहीं होता है. आज मोबाइल के और टेलीफोन के युग में आदमी कोई भी कहीं से भी बात कर सकता है. लेकिन ये जो है, केशुभाई मुख्यमंत्री थे तो केशुभाई की एंटी चैम्बर में बैठकर जो प्लानिंग करना, केशुभाई को डाउन करना, केशुभाई के बड़े खंभे के हिसाब से हम जो खड़े थे, इनके बारे में केशुभाई के दिमाग में गलत बातें डालना और केशुभाई हमारे प्रति प्रिजुडाइज हो ऐसे एक्ट करना, ये सब बातें केशुभाई की चैम्बर में ही हुई. मैं किसी के नाम देना नहीं चाहता, लेकिन वो जो हुआ षड्यंत्र वो सीएम की चैम्बर में ही हुआ. और देखा कि सीएम की चैम्बर क्या है. चलिए, आने वाले दिनों में हम यहाँ बैठेंगे, कौन बीच में आड़े आने वाले हैं, हटाओ सबको, इनको क्रूएल्टी से हटाओ और बिल्कुल प्लानिंग से हटाओ, षड्यंत्र से हटाओ. पूरे षड्यंत्र किए गए और षड्यंत्र में सबसे पहले हम थे. શંકરસિંહ વાઘેલા જે વાત કરી રહ્યા છે એ કોઈનું નામ નથી લેતા, પરંતુ કેશુભાઈ પટેલની જે એન્ટી ચેમ્બર જે હતી એમાં એક સુપર સીએમ બેસતા હતા. એ સુપર સીએમનો જે વાત કરી રહ્યા છે એ નરેન્દ્ર મોદી એન્ટી ચેમ્બરમાં બેસતા હતા. નરેન્દ્ર મોદી કેશુભાઈની સરકાર વખતે. અને આ રીતે શંકરસિંહ વાઘેલા સ્પષ્ટ કહે છે કે કેશુભાઈને થી લોકોને અલગ કરી દેવા નેતાઓને, અને કઈ રીતે સરકાર ઉથલાવી અને કઈ રીતે મુખ્યમંત્રી બનવું એ નરેન્દ્ર મોદીના મનમાં પહેલાંથી જ પ્લાનિંગ હતું, એવું સ્પષ્ટપણે શંકરસિંહ વાઘેલા નામ લીધા વગર કહી રહ્યા છે. પરંતુ જે વર્ણન કરી રહ્યા છે એ નરેન્દ્ર મોદીનું છે, બીજું કોઈ જ નથી એ માટે. એટલે એનો મતલબ એ થયો કે શંકરસિંહ વાઘેલા સ્પષ્ટપણે કહે છે કે જે કેશુભાઈની સરકાર ઉથલી એની પાછળ નરેન્દ્ર મોદીનો હાથ હતો. માત્ર શંકરસિંહ વાઘેલા જ નહીં, કેશુભાઈ પટેલ પણ શું કહી રહ્યા છે નરેન્દ્ર મોદી વિશે એ આપણે સાંભળીએ. अगर नरेंद्र मोदी जो है उस समय अगर जनरल सेक्रेटरी नहीं होते तो उन्होंने जो है शंकर सिंह ने कहा कि उनके और आपके बीच में बहुत बड़ा मनमुटाव पैदा करने की कोशिश की, तो उनका ये कहना था. क्या आपको लगता है कि शंकर सिंह इस मामले में कहीं सही लगते हैं? ज़्यादातर वो सच बोल रहे हैं. उसी समय हमारे पास भी थोड़ी सी बात आती थी, मैं केंद्र को बताता था, हमारे नेताओं को, लेकिन मैं शासन में ज़्यादा व्यस्त था. इसलिए बाद में कुछ पता चला कि शंकर सिंह को वो छोड़ के चला जाए, ऐसी परिस्थितियां पैदा करने में नरेंद्र भाई भी कारण रूप है. કેશુભાઈ પટેલ સ્પષ્ટપણે કહે છે કે મારી સરકારને ઉથલાવવા માટે નરેન્દ્ર મોદી જવાબદાર હતા. આ બંને નેતાઓ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનવું હતું એટલા માટે આ બધા કાવતરાઓ કરતા હતા. અને આ સૌથી પહેલી વખત જો પર્દાફાશ કર્યો હોય કેમેરા સામે તો અમારા કે ન્યૂઝના પત્રકાર મયુર જાનીએ કર્યો હતો. એ સમયે અલગ સંસ્થામાં કામ કરતા હતા, પરંતુ પહેલી વખત મયુર જાનીએ એક હિંમત બતાવીને એમણે આ બંને નેતાઓ પાસે એક ઐતિહાસિક નિવેદનો બંનેના લેવામાં આવ્યા હતા, અને આજે પણ આ નિવેદનો હયાત છે. એટલા માટે આ બંને નેતાઓ સ્પષ્ટ કહી રહ્યા છે, બંને ભોગ બનેલા નેતાઓ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી બનવું હતું, મુખ્યપ્રધાન બનવું હતું, એટલા માટે કેશુભાઈની સરકારને ઉથલાવવા માટે કાવતરાઓ રચ્યા હતા. આ જ નરેન્દ્ર મોદી કે જે એક સમયે ગુજરાતના મહામંત્રી હતા, અને મહામંત્રી હોવા છતાં પણ કેશુભાઈની એન્ટી ચેમ્બરમાં બેસીને તમામ નિર્ણયો લેતા હતા. અને એટલા માટે એને સુપર સીએમ કહેવામાં આવતા હતા નરેન્દ્ર મોદીને. એને ગુજરાતના મુખ્યપ્રધાન બનવું હતું, અને આખું દિલ્હી જઈને એમને પછી શંકરસિંહ વાઘેલાએ માંગણી કરી હતી. જ્યારે આ બધી જ ઘટનાઓ સામે આવી ત્યારે કે નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડીને દિલ્હી મોકલી દેવામાં આવે, ગુજરાત બહાર મોકલી દેવામાં આવે, એમની માંગણી હતી. અને ગુજરાત બહાર રહીને એમને દિલ્હીમાં રહીને આ બધા જ કાવતરાઓ કર્યા હતા, એવું શંકરસિંહ વાઘેલા પણ કહી રહ્યા છે. આ મુખ્યમંત્રીઓ ટૂંકા ગાળા માટે હોદ્દા પર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો આ કાળ હતો એ ઉથલ પાથલ માટેનો કાળ હતો. અને નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગયા પછી, વડાપ્રધાન બન્યા પછી પણ ગુજરાતમાં
3 સરકારો ઉથલી છે, 2 સરકારો ઉથલી છે અને 3જા મુખ્યપ્રધાન આવ્યા છે. આ ગાળો ગુજરાતના અસ્થિર રાજકારણનો ગાળો સૌથી મોટો રહ્યો હતો. એની પહેલાં પણ એ જ રીતે થયું હતું ને એટલા માટે રાષ્ટ્રપતિ શાસન પણ લાદવામાં આવતું હતું. રાષ્ટ્રપતિ શાસન એ લોકશાહીની હત્યા બરાબર હોય છે. કોંગ્રેસે વારંવાર હત્યા કરી છે લોકશાહીની. 4 વખત રાષ્ટ્રપતિ શાસન અને 5મી વખત ભારતીય જનતા પાર્ટીના સમયમાં રાષ્ટ્રપતિ શાસન આવેલું છે. 1994 સુધીમાં 1083 દિવસ રાષ્ટ્રપતિ શાસન હતું ગુજરાતમાં. મુખ્યપ્રધાનો અને અસ્થિર સરકારો 10 રહી છે અત્યાર સુધીમાં. 5 રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં અસ્થિર સરકારો બતાવે છે. 4 વાર ગુજરાતમાં 1 વાર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ રીતે અસ્થિર સરકારો રહી હતી. રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું અને આ 5 વખત જો કોઈ જવાબદાર હોય તો એક દિલ્હી કોંગ્રેસના ગુજરાતના નેતા, દિલ્હી કોંગ્રેસના નેતા અને ગુજરાતના નેતા જવાબદાર હતા સૌથી મોટા. અને એમાં ઇન્દિરા ગાંધી સૌથી વધારે જવાબદાર હતા. આ ગાળો જ એવો હતો કે ગુજરાતમાં અસ્થિર શાસન શરૂ થયું હતું. કોંગ્રેસના સમયમાં 5 સરકારો આ રીતે ઉથલી ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના સરકારમાં પણ 5 સરકારો, ભારતીય જનતા પાર્ટીની પણ આ રીતે 5 સરકારો ઉથલાવી દેવામાં આવી છે. આમ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને બંને વખતે આવી રીતે થયું છે. અને કેટલાક અંશે જે બિન કોંગ્રેસી સરકારો હતી એમાં પણ આવું થયું હતું. અને માર્ચ 2098થી સ્થિર સરકાર કેશુભાઈ પટેલની સરકાર આવી હતી 2001 સુધીમાં અને એને પણ નરેન્દ્ર મોદીએ ઉઠલાવી દીધી હતી એવું પણ માનવામાં આવી રહ્યું છે. જીવરાજ મહેતાની પહેલી સરકાર બની હતી ગુજરાતની 1/5/1960થી 19/9/1963 સુધી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન ડૉક્ટર જીવરાજ મહેતા હતા. ગુજરાતમાં તેમણે 1/5/1960થી 8/3/1962નું પહેલી ટર્મનું શાસન હતું અને બીજી ટર્મમાં 8/3/1962થી 19/9/1963 સુધી એમનું શાસન ચાલ્યું. એટલે એનો મતલબ કે 3 વર્ષ 4 મહિના જેટલી એમનું શાસન રહ્યું હતું. 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી એમનું સત્તા ભોગવી હતી પહેલી જ સરકારે. ભાષાના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન બાદ રાજ્યમાં પ્રથમ ચૂંટણી 1962માં યોજાઈ હતી, જેમણે રાજ્યની બીજી વિધાનસભાનું ગઠન પણ કર્યું હતું. 1960થી 1962 દરમિયાન અગાઉની મુંબઈ વિધાનસભા જે કહેવામાં આવતી હતી એમાં 132 ધારાસભ્યો હતા કુલ બધા મળીને. અને 1962ની ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણી જે 62માં થઈ એમાં 154 ધારાસભ્યો હતા પહેલી વિધાનસભામાં. પછી એ 2 વખત વધારો થયો અને અત્યારે 182 છે કે જે 2025 સુધી 182 બેઠકો રહેવાની છે. પહેલી ચૂંટણીમાં કોંગ્રેસને 113 બેઠકો મળી હતી. એમાંય કોંગ્રેસનો સૌથી વધારે મજબૂત વિરોધ પક્ષ હતો સ્વતંત્ર પાર્ટી, એને 26 બેઠકો મળી હતી. અને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી જે હતી એના 7 ધારાસભ્યો હતા. અને અપક્ષોમાં અમુક પૂર્વ રાજવીઓ હતા જેમણે રજવાડાઓ ગયા હતા લોકશાહી આવવાના કારણે. સરકારોએ એમને રજવાડાઓ ખેંચી લીધા હતા. એમાં કેટલાક સ્વતંત્ર પાર્ટીના પક્ષે પણ હતા કેટલાક. જોકે પછી એ જે રાજવીઓ છે એ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવા લાગ્યા હતા જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો ત્યારના સમયમાં, જનસંઘના સમયમાં. ગુજરાતની પહેલી ચૂંટણી ભાજપનો પુરોગામી પક્ષ જનસંઘ 26 બેઠકો ઉપર લડ્યો હતો. 26 બેઠકો પર જનસંઘ, ભારતીય જનતા પાર્ટીનો પુરોગામી પક્ષ, સંઘનો, RSSનો પક્ષ. ભાજપ પણ RSSનો પક્ષ છે, એક પાંખ જ છે RSSની, રાજકીય પાંખ છે. એમાં 26 બેઠકો પર ચૂંટણી એમણે બેઠકો લડી હતી. એમાં એક પણ બેઠક જનસંઘ જીત્યો નહોતો. પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો આ સમય સરકારમાં ઘડાયો હતો. એ સૌથી મજબૂત કાયદો હતો. ઘણા બધા કાયદાઓ એવો બનાવ્યા હતા પેલી સરકારમાં કે જે ક્રાંતિકારી હતા અને ગુજરાતનો પાયો નાખનારા આ વર્ષો હતા. થોડા વર્ષો હતા પરંતુ ગુજરાતનો પાયો નાખનારા હતા એ વર્ષો. પછી બળવંતરાય મહેતાની જે સરકાર આવી 1963થી 1965 દરમિયાન, એનો સમયગાળો લગભગ 2 વર્ષ જેટલો હતો. એમાં રાજકીય નેતૃત્વ શક્તિનો એમાં પરિચય જોવા મળે છે. એમાં સમય દરમિયાન ધુવારણ વીજ મથક, જે ગુજરાતની ક્રાંતિ સૌથી મોટી ક્રાંતિ ગણવામાં આવે છે, ધુવારણ વીજ મથક, જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી માત્ર 30% જ કામ કરી રહ્યું છે, માત્ર 30%. એના કારણે પ્રજા ઉપર અબજો રૂપિયાનો વીજળીના બિલો વધારાના આવ્યા છે અને ખાનગી કંપનીઓને આપવામાં આવે છે.
આ એ જ સરકારો હતી જે પ્રજા કલ્યાણના કામ કરતી હતી. હવે ભારતીય જનતા પાર્ટીની મૂડીવાદી સરકાર મૂડીવાદીઓ માટે કામ કરે છે, પ્રજા માટે નહીં. દુવારણ વીજ મથકની શરૂઆત ત્યારે થઈ હતી. ઔદ્યોગિક વિકાસ માટે દરેક જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો GIDC સ્થાપવામાં આવી હતી. એ જ સમયે પાયો નાખ્યો હતો આ સરકારે. વડોદરામાં કોયલી રિફાઇનરી પહેલી ભારતની સૌથી પહેલી ત્યાં સ્થાપવામાં આવી હતી. પરિણામે ગુજરાતને એક પેટ્રોકેમિકલ બનાવી દેવામાં પેટ્રો કેપિટલ બનાવી દેવામાં આવ્યું હતું. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ મોટા પ્રમાણમાં સ્થપાયા હતા. એ આ કોંગ્રેસની સરકારોને કારણે, નહીં કે નરેન્દ્ર મોદીના કારણે. સિંચાઈ પાછળ એ સમયે 1362 લાખ એટલે કે 13 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. એટલે બજેટ કેટલું હતું? 300 કરોડથી વધારે નહોતું. સૌરાષ્ટ્રમાં શેત્રુંજી બંધ બન્યો હતો, ભાદર બંધ બન્યો હતો, બનાસકાંઠામાં દાંતીવાળા સ્થળોએ પણ આ જ સરકારમાં બંધ બન્યા હતા. પરંતુ એમાં 1965 પછી પાકિસ્તાનની ભારત સરકાર પર પાકિસ્તાન સરકારે ભારત સરકાર ઉપર આક્રમણ કર્યું. એમાં કચ્છમાં પણ કેટલીક સરહદોમાં કેટલીક યુદ્ધ પણ થયા હતા. તે વખતે વિમાન તૂટી પડ્યું હતું અને એમાં એમનું અવસાન પણ થયું હતું. રાજકીય એ 75ના જે સમયગાળો 75 સુધીનો જે સમયગાળો એવો હતો કે જ્યાં એમાં રાજકીય પક્ષોમાં સૌથી વધારે મજબૂત કોંગ્રેસ, પછી સ્વતંત્ર પક્ષ સૌથી મજબૂત વિરોધ પક્ષ તરીકે કામ કરતો હતો, અને સોશિયાલિસ્ટ પ્રજાવાદી પાર્ટી એક હતી કે જેમાં અશોક ભટ્ટ પણ એક સમયે ધારાસભ્ય તરીકે આ પક્ષમાંથી ચૂંટાયા હતા. અને સ્વતંત્ર પક્ષમાં ભાઈ કાકા જેવા મજબૂત નેતા, એકદમ અણિશુદ્ધ નેતા, પ્રમાણિક નેતા, જેણે વલ્લભ વિદ્યાનગર આખું ઊભું કર્યું છે, એ વિરોધ પક્ષમાં મજબૂત નેતા ગણાતા હતા એ સમયે. 1980 પછી ભાજપનો રાજકીય સાચો ઉદય થયો હતો. ભાઈલાલભાઈ પટેલ, શ્રી રાજગોપાલાચારી અને કનૈયાલાલ મુનશી અને મીનુ મસાણી વગેરે સ્વતંત્ર પાર્ટીના નેતા હતા ભાઈ કાકા ઉપરાંતના. બીજી ચૂંટણી જ્યારે થઈ ત્યારે 1967માં 168 ધારાસભ્યો એમાં ચૂંટાયા હતા. એમાં કોંગ્રેસમાં અત્યંત ખરાબ પ્રદર્શન હતું. બીજી જ ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ ચાલુ થઈ ગયું હતું. માંડ 93 ધારાસભ્યો ચૂંટાયા હતા. માંડ 168 માટે માંડ 93 ચૂંટાયા હતા. સ્વતંત્ર પાર્ટીના 66 ધારાસભ્યો હતા અને જનસંઘના પહેલા માત્ર ધારાસભ્ય એ સમયે ચૂંટાયા હતા બીજી ચૂંટણીમાં. આમ કહી શકાય કે બીજી ચૂંટણીમાં જ કોંગ્રેસનું ધોવાણ શરૂ થઈ ગયું હતું. પાકિસ્તાન સાથેની સરહદ પર વિમાન અકસ્માતના પુરોગામી બળવંતરાય મહેતાના અવસાન પછી મુખ્યપ્રધાન તરીકે હિતેન્દ્ર દેસાઈ આવ્યા હતા. હિતેન્દ્ર દેસાઈનું જે રાજ રહ્યું હતું એ 1965 થી 1967 એક પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં 1967 થી 1971 સુધી રહ્યું હતું. હિતેન્દ્રભાઈના વહીવટી કુશળતા તથા રાજકીય શાણપણ, ગુજરાતના સૌથી રાજકીય શાણપણ વ્યક્તિ તરીકે હિતેન્દ્રભાઈનું આજે પણ આદરથી નામ લેવામાં આવે છે. તેમનામાં પક્ષના વિરોધ જૂથો અને વિવિધ વિચારસરણી ધરાવતી વ્યક્તિઓને એક સૂત્રે રાખવાની સૂઝ અને આવડત હતી. આજના જેવા નેતાઓ જેવી નથી. નરેન્દ્ર મોદી સંસદમાં શું કહે છે, કયા પ્રકારના એના ઉચ્ચારો છે, રાજકીય વિરોધીઓને કઈ રીતે ઉતારી પાડવા, એવી જે બાબતો હતી તેવી નરેન્દ્રભાઈની સરકારોમાં કે એ પહેલાંની સરકારોમાં બિલકુલ જોવા નથી મળતી. એક રાજકીય શાણપણ હતું. પરંતુ નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા સંસદમાં જે કહ્યું હતું એ શું કહ્યું હતું એ આપણે સાંભળીએ. અને હા, કોંગ્રેસ વડવા कि कांग्रेस न होती तो क्या होता. इंडिया इज इंदिरा, इंदिरा इज इंडिया, यही सोच का परिणाम है. आदरणीय सभापति जी, मैं जरा बताना चाहता हूं, ये कहा गया है, मैं सोच रहा हूं कि कांग्रेस न होती तो क्या होता, क्योंकि महात्मा गांधी की इच्छा थी. क्योंकि महात्मा गांधी को मालूम था कि इनके रहने से क्या क्या होने वाला है, और इन्होंने कहा था पहले से इसको खत्म करो, इसको बिखेर दो. महात्मा गांधी ने कहा था. लेकिन अगर ना होती महात्मा गांधी की इच्छा के अनुसार, अगर हुआ होता, अगर महात्मा गांधी की इच्छा के अनुसार कांग्रेस न होती तो क्या होता, लोकतंत्र परिवारवाद से मुक्त होता. भारत विदेशी चश्मे के बजाय स्वदेशी संकल्पों के रास्ते पर चलता. अगर कांग्रेस न होती तो इमरजेंसी का कलंक न होता. अगर कांग्रेस न होती
तो दशकों तक करप्शन को संस्थागत बनाकर नहीं रखा जाता। अगर कांग्रेस न होती तो जातिवाद और क्षेत्रवाद की खाई इतनी गहरी न होती। अगर कांग्रेस न होती तो सिखों का नरसंहार न होता। सिखों का नरसंहार न होता। सालों साल पंजाब आतंकी आग में न जलता। अगर कांग्रेस न होती तो कश्मीर के पंडितों को कश्मीर छोड़ने की नौबत न आती। अगर कांग्रेस न होती तो बेटियों को तंदूर में जलाने की घटनाएं न होती। अगर कांग्रेस न होती तो देश के सामान्य मानवी को घर, सड़क, बिजली, पानी, शौचालय, मूल सुविधाओं के लिए इतने सालों तक इंतजार न करना पड़ता। શાલીન રાજનેતાઓ હતા 2001 પહેલાં શાણપણ દરેક નેતાઓમાં જોવા મળતું હતું, પરંતુ હવે અત્યારના રાજકીય નેતાઓમાં કેવી ભાષણ છે અને કેવા પ્રકારના મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે એ આપણે નરેન્દ્ર મોદીની સ્પીચ ઉપરથી જોવા મળે છે। માત્ર નરેન્દ્ર મોદી જ નહીં, સંસદમાં બેઠેલા મોટા ભાગના નેતાઓમાં છીછરાપણું વધારે છે। ગુજરાત વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે, એમાં પણ મોટા ભાગના ધારાસભ્યો પાસે છીછરાપણું વધારે સૌથી જોવા મળી રહ્યું છે। અને આ સરકારો કઈ રીતે ગબડી પડી છે, કઈ રીતે ગબડાવવામાં આવી છે એ અંગેનું હવે પછી આપણે જોઈશું। ત્યાં સુધી એક વિરામ લઈએ। વિરામ પછી ભારતીય જનતા પાર્ટીની સરકારો કઈ રીતે ઉથલી ગઈ હતી એ પણ આપણે જોઈશું।